ડભોઈમાં એશિયા કપમાં ભારતના જીતની ઉજવણી કરવામાં આવી। જાણે ભારતમાં જશ્નનો માહોલ હોય, દિવાળી આવી ગઈ હોય તેવું જ કંઈક નજારો ગતરોજ જોવા મળ્યો છે। ડભોઈની વાત કરીએ તો ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ક્રિકેટના ચાહકો એકત્રિત થઈ ગયા હતા। આતિશબાજી કરી હતી। ભારતીય ટીમની ખાસ કરીને ક્રિકેટર તિલક વર્માની બેટિંગના ખૂબ વખાણ કર્યા। ભારતીય ક્રિકેટ ટીમના વખાણ કર્યા અને સૌએ આતિશબાજી કરી ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી હાથમાં તિરંગા સાથે એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની જીતની ઉજવણી કરી। એશિયા કપની ફાઇનલ હતી, ભારત અને પાકિસ્તાનની મેચ હતી। એની અંદર ભારતનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। એ બદલ ભારત દેશના સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવીએ છીએ અને દેશની અંદર આજે પહેલગામના હુમલાને જે લોકોએ આપણો દેશમાં હુમલો કર્યો તેના આજે એનો પ્રતિશોધ લઈ રહ્યા છે। આપણે ભારત માતા કે ભારત માતા કે